ગુનાઈ ગામના સરપંચ મનીષ પટેલ, મયુર પટેલ અને હાર્દિક પર સિંધઈ ગામે આવેલી કુદરતી હોનારતમાં સહાય કરતા છતાં રાજકીય કિન્નાખોરીથી ખોટી FIR દાખલ કરવામાં આવી હતી। આજે મનીષ પટેલ અને તેમના સાથીઓને જામીન મળતા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, મહારૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ, ડોક્ટર અનિલ પટેલ તેમજ સરપંચશ્રીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં વાંસદા સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યા હતા। તેઓએ મનીષ પટેલ અને તેમની ટીમનું હાર પહેરાવી સન્માન કર્યું અને આવનારા સમયમાં પણ લોકોની સેવા માટે અડગ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી। મુશ્કેલીના સમયમાં લોકસેવા કરનારાઓને સમાજે આપેલો આ માન એકતા અને ન્યાયની જીત છે। જય આદિવાસી। 27 તારીખના રોજ સિંધઈ ગામમાં જે હોનારત થઈ હતી એમાં અમે અમારા પોતાનો કામ ધંધો છોડીને અમારા ગામની સેવાકીય ભક્તિમાં ઊભા હતા। તે સેવા કરતા કરતા આજે અમારા પર એક કેસ પણ થઈ ગયો। અમે કેસ એ પ્રકારનો હતો કે અમે ઓનલાઈન નાણાં ઉઘરાવીને અમે ગામના લોકો જોડે ફ્રોડ કર્યો છે, એ લોકોના નાણાં અમે ખોટી રીતે યુઝ કર્યા છે, એ પ્રકારનો કેસ હતો અમારા પર। પણ અમારા પર જે નાણાં આવ્યા છે એના પર એનું અમારા પર બેંકનું સ્ટેટમેન્ટ છે અને એ નાણાં અમે ક્યાં યુઝ કર્યા છે એનું બિલ પણ છે અને એ નાણાં જે યુઝ કર્યા છે જે દુકાનદાર છે એમના ખાતામાં જ અમે નાખ્યા છે, એમનો પણ અમારા પર પુરાવા છે। તોય છતાં પણ સરકારે અમારા પર કેસ લાગુ કર્યો છે અને રાજકીય દમણના રીતે અમારા પર જે કેસ કર્યો છે એ તદ્દન ખોટો છે, બધાને જ ખબર છે। તે છતાં પણ રાજકીય દમણના લીધે અમારા પર કેસ દાખલ થઈ ગયો છે। પણ હું મારા ગામના લોકોને એક જ વસ્તુ કહેવા માંગુ છું, આજે પહેલો કેસ છે મારા પર, પણ એક નહીં આવા 10 કેસ થાય ને તો પણ ગામની સેવા માટે અને મારી જોડે હાર્દિકભાઈ છે, એ પોતે યુપીએસસીની ક્લાસ 2ની એક્ઝામ એમણે ક્લિયર કરી છે, ક્લાસ 2ની મેન્સની એક્ઝામ ક્લિયર કરી છે, પ્રિલિમ બાકી છે હજુ, પણ એમના પણ કેસ જે લાગુ થયો છે। પણ એમને પણ હું કહેવા માંગુ છું આપણે એકદમ નિર્દોષ છે, આપણે ગભરાવાની જરૂર નથી। આપણી જોડે આપણા ગામના લોકો જોડે છે અને જોડે રહેશે એની પણ હું ખાતરી આપું છું। જય હિન્દ, જય આદિવાસી। તારીખે જે હોનારત થયેલી એના માટે અમને જાણ થતાં જ અમે બાજુના ગામમાં હોવા છતાં પણ તમારા ગામમાં આવ્યા અને તમારા ગામમાં અમે જે રાતના આપવીતી જોઈ એમાં એટલી ખરાબ હાલત હતી કે બહેનો રડતા હતા, કેમ કે ઘર પર છત નહીં હતું, ઉપરથી વરસાદ આવતો હતો, ઢોર પલેલા હતા, બધું વેર વિખેર થઈ ગયેલું હતું। અમારી બી આતેડી કગડેલી, અમે રાત દિવસ મહેનત કરી, એના ફળરૂપ તમારા જ ગામના સરપંચે અમારા પર ખોટી FIR ફડાવી, અમે બધો જ હિસાબ આપી દીધો છે। અમારા ગજોમાંથી પૈસા ગયા છે પણ અમે કોઈના પૈસા ખાધા નથી। મને ફરિયાદ કરી સરપંચ સાહેબે, એનો વાંધો નથી, પણ જો કાલે ઉઠીને કોઈ બીજા ગામમાં આવી મુશ્કેલી પડે તો બીજા ગામના સરપંચ કે આગેવાનો ત્યાં જવાથી પહેલા ગભરાશે, કેમ કે આવી ખોટી હોનારત થાય। એટલે મારે સામેવાળાને પણ કેવું છે, અમારા MLA સાહેબે પણ બહુ મોટું દાન કર્યું પણ કોઈ દિવસ બોલ્યા નથી કે મેં આટલું દાન કર્યું છે। એમણે 6 ઘર ઊભા કર્યા છે અમારી જાણકારીમાં, પતરા, એંગલ, થાંભલી, મજૂર બધું, પણ એ આજ સુધી રાજકારણ કરવા માટે આવ્યા નથી। સામેવાળાને કહું છું કે બહુ બધા એવા મુદ્દા હશે તો તમે રાજનીતિ કરો, સીધી રીતના કરો, અમને વાંધો નથી, પણ જ્યાં કોઈ ગરીબનું ઘર તૂટેલું હોય ત્યાં સાથે મળીને ઘર ઊભું કરવાનું કામ કરજો, પણ કોઈના ઘરના તૂટેલા પર રાજનીતિ કરશો નહીં, એવું મારું સામેવાળાને કહેવું છે।